હેલો એવરીવન, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં આજે લેક્ચર નંબર 11। લાસ્ટ લેક્ચરમાં આપણે ઘન પદાર્થમાં જોવા મળતી અપૂર્ણતાઓની ચર્ચા કરી, જેમાં આપણે મોટાભાગની ક્ષતિઓ જોઈ અને એમાં બે ખૂબ જ અગત્યની હતી, એક ફ્રેન્કલ અને બીજી સોટકી। આજના આપણા વિડીયોની શરૂઆત આપણે વિદ્યુતીય ગુણધર્મોથી કરીશું। કયા ગુણધર્મોથી? વિદ્યુતીય ગુણધર્મો। ઘન પદાર્થો, મોટાભાગના ઘન પદાર્થો એ વાહકતાનો આશ્ચર્યજનક ગાળો દર્શાવે છે, એટલે કે વાહકતાનો સારો એવો ક્રમ દર્શાવે છે, અને ક્રમ 10⁻20 થી 10⁻7 સુધીનો ક્રમ જોવા મળે છે। 10⁻20 થી 10⁻7 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ। આજે આપણે એકમ લખ્યો છે વાહકતાનો, એને આપણે આમ પણ લખી શકીએ, ઓમની સંજ્ઞા લખી ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ દ્વારા પણ દર્શાવી શકીએ છીએ। આ ઓમની સંજ્ઞા છે અને આ એકમ આપણને કેવી રીતે મળે? તો જે વિદ્યુત વાહકતા છે એ અવરોધના કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં। કોના? વિદ્યુતીય અવરોધના વ્યસ્ત પ્રમાણમાં। એટલે કે અવરોધ જેમ ઓછો એમ વાહકતા વધારે, અને જો અવરોધ વધારે તો વાહકતા કેવી હોય? ઓછી હોય। અને અવરોધનો એકમ કયો છે? ઓમ ઇન્ટુ મીટર। કયો છે? ઓમ ઇન્ટુ મીટર। ઉપર છે બંને એટલે શું થઈ જાય? ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ। તો કોને એકમ મળી જાય આપણને? વાહકતાનો। કોને મળી જાય? વાહકતાનો। બરાબર છે? એટલે વિદ્યુત વાહકતાની માત્રા 10⁻20 થી 10⁻7 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ સુધીમાં જોવા મળે છે। અને આ માત્રા કેટલા ક્રમની હોય છે? સત્યાવીસ ક્રમની જોવા મળે છે। કેટલા ક્રમની? 27। તમે જોઈ શકો 10⁻20 થી 10⁻7 છે। 10⁻20 થી 10⁻7 તો -20 થી 0 જઈએ, -20 થી 0 એટલે આ 20 અને પાછા 1 થી 7, આ -20 થી 0 બરાબર, અને 10⁻20 થી 10 ક્યાં સુધી? 0 સુધી, એટલે આ 20 આવે અને બીજા 1 થી 7 આ 7 આવે, ટોટલ 27 ક્રમની જોવા મળે છે। હવે ઘન પદાર્થોમાં એની વાહકતાના આધારે એના ત્રણ પ્રકાર પડે છે, એક વિદ્યુત વાહક, વિદ્યુત અવાહક અને વિદ્યુત અર્ધવાહક। વાહક એટલે આપણને ખબર જ, જે પદાર્થો સરળતાથી વિદ્યુતનું વહન દર્શાવતા હોય, તો વિદ્યુતનું વહન કરતા હોય એ વાહક પદાર્થો છે। અવાહક કોને કહીએ? જેમાંથી વિદ્યુતનું વહન થતું ન હોય। અને અર્ધવાહક કે જેમાંથી વિદ્યુતનું થોડા ઘણા પ્રમાણમાં શું થતું હોય? વહન થઈ શકતું હોય, એને આપણે અર્ધવાહક કહીએ। તો વાહક પદાર્થો એ છે કે જેમાં જે આ વાહકની માત્રા છે એ 10⁻7 થી 10⁻4 થી 10⁻7 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ ની ગાળામાં જોવા મળે છે। 10⁻4 થી 10⁻7 ના ગાળામાં જોવા મળે છે, અને એમનો વાહકતાનો ક્રમ 10⁻7 જેટલો હોય છે। 10⁻7 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ જેટલો હોય છે। પણ જેમ ગાળામાં ઘાત પ્લસ મળતી જાય એમ એની વાહકતા વધારે મળે, અને જો 10⁻7 સુધીની માત્રા હોય તેની વાહકતા સૌથી વધારે છે, તો મોટાભાગે ધાતુઓમાં આવું જોવા મળે। એટલે આ પદાર્થોને શું કહેવામાં આવે? સુવાહકો, જે વિદ્યુતનું વહન કરતા હોય। દાખલા તરીકે ધાતુઓ, ઉદાહરણ તરીકે કોપર અને સિલ્વર, બરાબર। વિદ્યુત વાહકતામાં આપણે કોપરના તારનો ઉપયોગ કરીએ છીએ, આપણને ખબર જ છે। અવાહક, તો આનો ગાળો ખૂબ ઓછો છે અને કેવો છે? માઇનસમાં છે। 10⁻20 થી 10⁻10 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સના ગાળામાં છે। તો આ ખૂબ જ ઓછી વિદ્યુત વાહકતા દર્શાવતા હોય, તો આ વિદ્યુત વાહકતા દર્શાવતા નથી, એટલા માટે આપણે શું કહીએ છીએ? અવાહકો। દાખલા તરીકે લાકડું છે, પ્લાસ્ટિક છે, રબર છે, આ બધા પદાર્થો કેવા છે? અવાહક પદાર્થો છે। અને અર્ધવાહક તો -ઘાત થી +ઘાત સુધીના ગાળામાં, એટલે 10⁻6 થી 10⁻4 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સના ગાળામાં એ વાહકતાનો ગુણધર્મ દર્શાવે છે। દાખલા તરીકે અર્ધધાતુ સિલિકોન અને જર્મેનિયમ ખૂબ પ્રચલિત ઉદાહરણ છે। તો આ વાહકતાના ત્રણ પ્રકાર કયા કયા? એક વિદ્યુત વાહક એટલે કે સુવાહકો, અવાહકો અને અર્ધવાહકો। ચલો હવે આપણે ધાતુઓ, અધાતુઓ અને અર્ધવાહકોમાં, ધાતુઓ મતલબ વાહકો, અવાહકો અને અર્ધવાહકોમાં આપણે વિદ્યુતના વહનની સમજ મેળવીએ। ચાલો હવે જોઈએ ધાતુઓમાં વિદ્યુતનું વહન।
ધાતુઓમાં જે વિદ્યુતનું વહન થાય છે, વાહક પદાર્થોમાં વિદ્યુતનું વહન બે રીતે થાય છે, એક ઇલેક્ટ્રોન દ્વારા અને આયનો દ્વારા. શેના દ્વારા? ઇલેક્ટ્રોન દ્વારા અને આયનો દ્વારા. ખાસ કરીને જે ધાતુઓ હોય, ધાતુઓ એની અંદર વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન દ્વારા થાય. જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણો હોય અથવા દ્રાવણોમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? આયનો દ્વારા થાય છે. કોના દ્વારા? આયનો દ્વારા. બરાબર. એના આધારે બે ભાગ પાડેલા છે. એટલે કે ધાત્વિય વાહકો જે આવે એ પ્રથમ વિભાગમાં આવે, જ્યારે વિદ્યુત વિભાજ્યના જે વાહકો આવે એ શેમાં આવે? બીજા વિભાગમાં સમાવિષ્ટ છે. ધાતુઓ તેમની ઘન અથવા પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન દર્શાવે છે. કઈ અવસ્થામાં? ઘન અથવા પીગલિત અવસ્થામાં. ઘન અથવા એની કઈ? પીગલિત. પીગલિત એટલે ગરમ કરીને પીગાડેલા હોય. દ્રાવણ એટલે ગરમ કરીને પીગાડેલા હોય તો એ ધાતુ છે. બરાબર. એટલે કાં તો ઘન અવસ્થામાં અથવા પીગલિત અવસ્થામાં એ શું કરે? વિદ્યુતનું વહન દર્શાવે. એટલે વિદ્યુતનું વહન કરે છે. અને કેટલું વિદ્યુતનું વહન કરશે, એ આપેલ ધાતુ કેટલું વિદ્યુતનું વહન કરશે એનો આધાર કોના પર છે? તો એનો આધાર પ્રતિ પરમાણુ એની સંયોજકતા કક્ષામાં રહે ઇલેક્ટ્રોનની સંખ્યા પર છે. પ્રતિ પરમાણુ તેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એના પર એનો આધાર રહેલો છે. બરાબર છે. હવે ધાતુઓમાં ઇલેક્ટ્રોન આપણે શેમાં ભરીએ છીએ? કોઈ પણ ઇલેક્ટ્રોન દર્શાવવો હોય આપણે તો આપણે એને પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન દર્શાવીએ છીએ. અને આ જ પરમાણુ કક્ષકોના સંયોગીકરણથી આપણે આણ્વિક કક્ષકો પણ મેળવેલી છે. આણ્વિક કક્ષક ચિતારને આપણે શીખેલા છે, એટલે આણ્વિક કક્ષક વિશે આપણને માહિતી છે. તો પરમાણુ કક્ષક દ્વારા શું રચાય છે? આણ્વીય કક્ષકો રચાય. શું રચાય? આણ્વીય કક્ષકો. એટલે આ જે આણ્વીય કક્ષકો બને એ આણ્વીય કક્ષકો જ બે પટનું સર્જન કરે અથવા બે પટ દર્શાવે. એક સંયોજકતા પટ અને બીજો કયો છે? વાહકતા પટ. એક કયો છે? સંયોજકતા પટ અને વાહકતા પટ. અહીંયા મેં પટ દર્શાવ્યા છે. આજે નીચે દર્શાવ્યો કયો છે? સંયોજકતા પટ અને આગળ દર્શાવ્યો છે વાહકતા પટ. એટલે કોઈ પણ પરમાણુ આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો જે બાહ્ય કક્ષા છે એ બાહ્ય કક્ષાઓ જે હોય, જે બી બાહ્ય કક્ષામાં જે કક્ષકો હોય એમાં જેની અંદર ઇલેક્ટ્રોન અંશતઃ અથવા પૂરા ભરેલા હોય એ સંયોજકતા પટમાં આવે. અને જે કક્ષકો એમાં ખાલી હોય એ શું દર્શાવે? વાહકતા પટ દર્શાવે. શું દર્શાવે? વાહકતા પટ દર્શાવે. અને જો ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં સરળતાથી જઈ શકતા હોય તો એ વિદ્યુતનું વહન કરી શકે, અને જો ન જઈ શકે તો વિદ્યુતનું વહન કરી શકતા નથી. એટલે આણ્વીય કક્ષકો શેની રચના કરે? સંયોજકતા પટ અને વાહકતા પટની. સંયોજકતા પટ કેવી ઉર્જા ધરાવે? નીચી ઉર્જા ધરાવે છે, જ્યારે વાહકતા પટ એ ઊંચી ઉર્જા ધરાવે છે. કેવી ઉર્જા ધરાવે છે? ઊંચી. અને આ જે બંને પટ છે એમની વચ્ચેનો જે શક્તિનો તફાવત છે, જેમની વચ્ચેના ઉર્જાના તફાવતને આપણે શક્તિ ગેપ તરીકે ઓળખીશું. શું કહીશું એને? શક્તિ ગેપ અથવા ઉર્જા ગેપ. શું કહી શકાય? શક્તિ ગેપ અથવા ઉર્જા ગેપ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અંશતઃ ભરાયેલી સંયોજકતા પટ અને ઊંચી ઉર્જા ધરાવતા વાહકતા પટ વચ્ચે જો શક્તિ ગેપ નહિવત હોય, શક્તિ ગેપ ખૂબ નહિવત હોય મતલબ એકબીજા નજીક ગોઠવાયેલા હોય, એમના વચ્ચે કોઈ ગેપ રહેતો નથી, તો એમાં સંયોજકતા પટમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન કયા પટમાં? વાહકતા પટમાં જઈ શકે છે. શું થાય? ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી શેમાં જઈ શકે? વાહકતા પટમાં જઈ શકે છે. જેથી ઇલેક્ટ્રોન જો આમાંથી આમાં સ્થાનાંતર પામી શકતા હોય તો એ વિદ્યુતના શું બને છે? વાહક બને છે. શું બને? વિદ્યુતના વાહક બને છે. એટલું કહી શકીએ કે જે પટ, કયા પટ? સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ગેપ ખૂબ જ નહિવત હોય તો ગેપ જોવા મળતો નથી, તો સરળતાથી ઇલેક્ટ્રોન ક્યાં? સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે. તો એ પદાર્થો વિદ્યુતના કેવા હોય છે? વાહક હોય છે. અને જે પદાર્થોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપ વધારે હોય, શક્તિ ગેપ કેવો હોય? વધારે હોય, તો એ વખતે ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી, એટલે એમાં સ્થાનાંતર પામી શકતા નથી. સ્થાનાંતર ન પામી શકે મતલબ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી, તો એ વિદ્યુતનું વહન દર્શાવતા નથી. તો જનરલી અધાતુઓ ક્યાં? અવાહકો આ પ્રકારનો ગુણધર્મ દર્શાવે છે. તેની અંદર આ ગેપ વધારે હોય છે
એટલે વિદ્યુતનું વહન દર્શાવતા નથી. કોની વાત છે? અવાહકોની. જ્યારે વાહકોમાં એ ગેપ ખૂબ જ ઓછો હોય એટલે સરળતાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે, એટલે વિદ્યુત સારી રીતે વહન કરી શકતા હોય છે. તો આ વાત છે ધાતુઓમાં વિદ્યુતની વહનની. જોડે જોડે આપણે કોની વાત કરી લીધી? અવાહકોની, કારણ કે એમાં વિદ્યુતનું વહન થવાનું નથી. હવે વાત કરીશું અર્ધ ધાતુઓ એટલે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. ચલો હવે જોઈએ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. તો અર્ધવાહકો જે છે એની અંદર સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો શક્તિ ગેપ કેવો હોય છે? ઓછો હોય છે. આ કયું પટ છે? સંયોજકતા પટ. અને આ કયું છે? વાહકતા પટ. એમના વચ્ચે જે શક્તિ ગેપ હોય છે એ કેવો હોય છે? ઓછો હોય છે. શક્તિ ગેપ કેવો હોય? ઓછો હોય. જેના કારણે ઇલેક્ટ્રોન એ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે, પરંતુ આની વાહકતા એટલી વધારે હોતી નથી. પણ જો એની વાહકતા વધારવી હોય તો શું કરવામાં આવે? તો આ પદાર્થોને ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. ગરમ કરતા એમની વાહકતા શું થાય? વધે છે. વાહકતા વધે છે. દાખલા તરીકે સિલિકોન અને જર્મેનિયમ. દાખલા તરીકે સિલિકોન અને બીજું કયું છે? જર્મેનિયમ. તો એવા અર્ધવાહકો કે જેમને ગરમ કરતા એમની વાહકતા વધે, જેના ઉદાહરણ આપણે શું આપે? સિલિકોન અને જર્મેનિયમ. તો આવા અર્ધવાહકો અથવા આવા અર્ધવાહકોને આંતરિક અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક અર્ધવાહકો તરીકે ઓળખવામાં આવે છે. છતાં પણ એમની વાહકતા એટલી વધારે હોતી નથી કે જેથી એને પ્રાયોગિક રીતે ઉપયોગમાં લઈ શકાય. પ્રાયોગિક ઉપયોગમાં લઈ શકાય તેટલી હોતી નથી. શું? એમની વાહકતા એટલી વધારે હોતી નથી કે પ્રાયોગિક રીતે કે આપણે એને વિદ્યુત વહન કરતા પદાર્થ તરીકે ઉપયોગમાં લેવો હોય તો લઈ શકતા નથી. તો એના માટે જો એની વાહકતા વધારવી હોય તો શું કરવામાં આવે? તો એની અંદર યોગ્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? યોગ્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે. અને આ યોગ્ય અશુદ્ધિ ઉમેરી એની જે વાહકતા વધારવામાં આવે. શું કરવામાં? વાહકતા વધારવામાં આવે. તો એ પ્રક્રિયાને ડોપિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ પ્રક્રિયા? ડોપિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ડોપિંગ બે પ્રકારે થઈ શકે છે. એટલે એના પાછા બે પ્રકાર પડે છે. એક ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. એક ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને બીજી છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. મતલબ કે કોઈક એવી અશુદ્ધિ આપણે ઉમેરીશું કે જેના કારણે એમની જે અર્ધવાહક છે એ અર્ધવાહકમાં એમની રચનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય. ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ જાય? વધી જાય. એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અથવા ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઓળખીએ. તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. ઉણપ મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા જે હોવી જોઈએ એના કરતા કેવી હશે? ઓછી. ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જેના કરતા કેવી હશે? ઓછી. બરાબર. જે આપણે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ તરીકે ઓળખીશું. તો આ વાત છે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન. તો જોઈ લો પછી આપણે આ બંને પ્રકારની ચર્ચા કરીએ. ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિની ચર્ચા કરીએ. ચલો હવે ચર્ચા કરીએ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. સિલિકોન અને જર્મેનિયમ એ કયા 14મા સમૂહના તત્વો છે? કયા સમૂહના? સમૂહ 14ના. કોણ? સિલિકોન અને જર્મેનિયમ. બરાબર છે. આપણે સમૂહ 14 યાદ હશે. કાશી ગયા સોન લેવા. એ આપણે આખું યાદ રાખેલું છે, પણ આપણે આની જરૂર છે. સિલિકોન અને જર્મેનિયમ જેમની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે તો જનરલ ઇલેક્ટ્રોન રચના શું હશે એમની? NH2
Np2 NH2 Np2 ટોટલ બાહ્ય કક્ષામાં આ 2 અને 2 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે 4 ઇલેક્ટ્રોન હશે કેટલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન જેના કારણે એ 4 સહસંયોજક બંધ બનાવશે 4 કયા બંધ બનાવશે સહસંયોજક બંધ બનાવશે ઉદાહરણ તરીકે આપણે સ્ફટિક લઈએ કે સિલિકોનનો સ્ફટિક લઈએ તો એ સ્ફટિકમાં સિલિકોનના જે પરમાણુઓ છે જો કે સિલિકોન આપણે કોઈ સ્ફટિક લીધું અહીંયા આપણે સિલિકોન સિવાય જર્મેનિયમ પણ લઈ શકીએ છીએ ઉદાહરણ તરીકે આપણે સિલિકોન લીધો એના સ્ફટિકમાં આ સિલિકોનના જે પરમાણુઓ છે એકબીજા સાથે કયા બંધી જોડાયા છે સહસંયોજક બંધી જોડાયેલા હશે કયા બંધી સહસંયોજક બંધી જોડાયેલા હશે આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે સિલિકોનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો બાહ્ય કક્ષામાં કેટલા 4 ઇલેક્ટ્રોન છે તો સમજો કે આના 1 2 3 અને આ 4 ચલો આ સિલિકોનની વાત કરીએ તો આનો એક બીજો આની સાથે ભાગીદારીમાં અહીંયા હશે ત્રીજો અહીંયા ચોથો અહીંયા આ સિલિકોનની વાત કરીએ એક બીજો આની સાથે ભાગીદારીમાં હશે ત્રીજો ચોથો અહીંયા આગળ સ્ફટિકમાં ઘણા પરમાણુઓ છે ઉપર નીચે બધે એટલે બધા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જ છે આ બાજુ ભાગીદારી હશે ઉપર બધી બાજુ ડાબી બાજુ પણ આપણી પાસે જે પરમાણુમાં દેખાશે તમને કે અહીંયા ભાગીદારી દેખાય છે આ સિલિકોનની વાત કરીએ એની ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં બીજો અહીંયા ત્રીજો અહીંયા ચોથો અહીંયા આ સિલિકોનનો એક અહીંયા ભાગીદારીમાં બીજો આની સાથે ભાગીદારીમાં ત્રીજો અહીંયા ચોથો અહીંયા આ સિલિકોનના આ એક ઇલેક્ટ્રોન અહીંયા જોડે ભાગીદારીમાં બીજો આની સાથે ભાગીદારીમાં ત્રીજો અહીંયા ચોથો અહીંયા બરાબર એ જ રીતે નીચે દર્શાવીએ તો આના 4 ઇલેક્ટ્રોનમાં એક અહીંયા ભાગીદારીમાં આ બીજો આ ત્રીજો અહીંયા ચોથો આ સિલિકોનનો એક ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરશે બીજો આની સાથે ભાગીદારી કરશે ત્રીજો અહીંયા ચોથો અહીંયા આ સિલિકોનનો એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે બીજો આની જોડે ભાગીદારી કરશે ત્રીજો આમ ચોથો આમ બરાબર એ રીતે અહીંયા આ એક ભાગીદારી આ બીજો ત્રીજો અને ચોથો આનો એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે બીજો અહીંયા ભાગીદારી કરશે ત્રીજો અહીંયા ચોથો અહીંયા આનો એક અહીંયા ભાગીદારી કરશે એક અહીંયા 2 3 અને 4 ટૂંકમાં ચારે બાજુ પડો ગોઠવી આ સિલિકોનની વાત કરીએ તો આ સિલિકોન આની જોડે ભાગીદારી કરશે આની સાથે આની સાથે આની સાથે બધા સાથે ભાગીદારી કરશે અને 4 કયા બંધ બનાવશે સહસંયોજક બંધ બનાવશે જે આપણે સરળતાથી સમજી શકીએ છીએ હવે સમજો કે આની અંદર આનાથી વધારે ઇલેક્ટ્રોન સમૃદ્ધ પરમાણુ અશુદ્ધિ સ્વરૂપે દાખલ કરી આપણે શબ્દો આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ એનો મતલબ કે આના કરતા વધારે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ પરમાણુ અંદર ઉમેરીએ અશુદ્ધિ રૂપે તો શું થાય તો અહીંયાથી સમજો કે એક સિલિકોનનું એનાલિટિક્સમાંથી વિસ્થાપન થાય અને એની જગ્યાએ કોઈ પરમાણુ આપણે મૂકીએ સમૂહ 15 માંથી મૂકીએ શેમાંથી સમૂહ 15 સમૂહ યાદ છે નાના પાટેકર એસ સબભિખારી એમાંથી આપણે આ બે નહીં લઈએ આ ત્રણનો ઉપયોગ કરીએ એમાં આપણને ફક્ત કેટલા આ બેનું ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે ફોસ્ફરસ અથવા આર્સેનિક વડે સિલિકોનના સ્ફટિકમાં સિલિકોન આપણે વિસ્થાપન કરી સમજો કે આર્સેનિક આપણે અંદર ઉમેરી દઈએ છીએ કોણ ઉમેરે છે આર્સેનિક તો હવે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો એની બાહ્ય કક્ષામાં NH2 Np3 ટોટલ કેટલા 5 ઇલેક્ટ્રોન હશે બાહ્ય કક્ષામાં કેટલા 5 આમાં 4 હતા આમાં કેટલા છે 5 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા હું મૂકી દઉં આર્સેનિક તો શું કરશે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આની સાથે કરશે ઉપરના સિલિકોન સાથે બીજી આ બાજુના સિલિકોન સાથે ત્રીજી આ સિલિકોન સાથે અને ચોથું આ સિલિકોન સાથે અહીંયા ભૂસેલું દર્શાવેલું ચોથો આ સિલિકોન સાથે પણ એની પાસે 5 ઇલેક્ટ્રોન છે કેટલા છે 5 તો પાંચમો એનો ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત રહેશે આ જે ઇલેક્ટ્રોન છે અયુગ્મિત જે વિસ્થાનીકૃત થશે આખા સ્ફટિકમાં તો છે વિસ્થાનીકૃત થશે હવે સિલિકોનનું સર આપણે આર્સેનિક વડે લીધું આર્સેનિક અંદર ઉમેર્યું તો આ જે પ્રક્રિયા કરી પ્રક્રિયા આપણે શું કીધું ડોપિંગ આગળનો શબ્દ વાપર્યો શું કીધું આપણે એને ડોપિંગ તરીકે ઓળખ્યું તો હવે આ જે વધનો ઇલેક્ટ્રોન રહ્યો જે વિસ્થાનીકૃત થાય એના કારણે એની વાહકતા વધે છે શું વધે છે વાહકતા વધે છે કારણ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન આગળ સ્ફટિકમાં મુક્ત રીતે ફરી શકે જેથી વાહકતા શું થાય એની વધે છે બરાબર તો હવે આજે ડોપિંગ કર્યું એના કારણે શું થાય એની વાહકતા વધી પરંતુ વાહકતા વધવા માટે જવાબદાર કોણ છે આ વિસ્થાનીકૃત થયેલો ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે
તો એના કારણે જ્યાં ડોપિંગ થયેલો આપણો સિલિકોન છે અર્ધવાહક, એ સિલિકોન અર્ધવાહક n પ્રકારના અર્ધવાહકોમાં સમાવેશ થાય. n મતલબ નેગેટિવ પ્રકારના. કયા? n મતલબ શું છે? નેગેટિવ પ્રકારના અર્ધવાહકો. n પ્રકારના અર્ધવાહકોમાં એનો સમાવેશ થાય છે. કેમ? કારણ કે આજે વિદ્યુત વાહકતા વધારે કોના કારણે જોવા મળી? વિસ્થાનીકૃત થયેલા ઇલેક્ટ્રોનના કારણે. ડોપિંગ કરવાથી શું મળે આપણે? વધારાનો ઇલેક્ટ્રોન. વિસ્થાનીકૃત મતલબ આકાશ સ્ફટિકમાં મુક્ત રીતે ફરી શકે એવું. અને ઋણવીજભારિત છે એટલા માટે આ જે ડોપિંગ કરેલો સિલિકોન આપણને અર્ધવાહક મળે એ કયા પ્રકારનો કહેવાય? n પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખાય છે. ખ્યાલ આવશે શા માટે ઇલેક્ટ્રોન સમૃદ્ધ સુધી શબ્દ વાપર્યો? તો જે આપણે સમૂહ 14 ના સિલિકોન જર્મેનિયમ છે એની બાહ્ય કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એના કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ અશુદ્ધિ સ્વરૂપે અંદર ઉમેરીને ડોપિંગ કરેલું છે. એટલા માટે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. પણ તમે જોઈ શકો ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? વધી ગઈ. એના કારણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અને કયા પ્રકારનો છે? n પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખાય. ચલો ધ્યાનથી જો નોંધી લો, પછી આપણે એના બીજા પ્રકારની ચર્ચા કરીએ. ચલો હવે વાત કરીએ ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિની. શબ્દ લગે ઇલેક્ટ્રોન ઉણપ. તો હવે તમે જે અશુદ્ધિ ઉમેરશો ડોપિંગ કરવા માટે સિલિકોન અર્ધવાહકમાં એની વિદ્યુત વાહકતા વધારવા માટે, તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા, બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા સિલિકોન કરતા કેવી હશે? ઓછી હશે. અહીંયા મેં જે આકૃતિ દર્શાવી આપણે આગળ જોઈએ પ્રમાણે જ છે, ફક્ત મેં બંધ દર્શાવી દીધા છે એની 4 સંયુક્ત કક્ષાના. ખાલી એક જ જગ્યાએ એવું રાખ્યું છે કે જે ઇલેક્ટ્રોન આપણે જોઈ શકીએ આપણા સમજવા માટે. ચલો હવે આમાં 13મા સમૂહના તત્વો જે છે જેના કરતા ઓછા ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં ધરાવે એ અશુદ્ધિ રૂપે ઉમેરવામાં આવે તો શું થાય? 13મા સમૂહના તત્વો એટલે આપણને ખબર છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. એ સમૂહ 13 ના તત્વો છે જેને આપણે શોર્ટમાં યાદ રાખો બાલ ગઈ ટાલ થઈ એ રીતે દર્શાવીએ. શું કહીએ છીએ? બાલ ગઈ ટાલ થઈ એ રીતે દર્શાવીએ છીએ. સમૂહ 13 ના તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. એટલે આપણને ઉદાહરણમાં આટલા આપેલા છે. બોરોન છે, એલ્યુમિનિયમ છે કે ગેલિયમ અંદર ઉમેરવામાં આવે તો એની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 3 હશે. એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન NH2 NP1 પ્રકાર એટલે કે 2 અને 3 બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હશે. હવે જ્યારે અંદર ઉમેરીએ બરાબર સમૂહ 13 ના કોઈ તત્વ આપણે અંદર ઉમેરીએ અને સિલિકોનનું વિસ્થાપન કરીને જગ્યાએ ગોઠવાય. સમજો કે આપણે બોરોનને ઉમેરીએ, અહીંયા બોરોનને ઉમેરીએ. શું ઉમેરીએ? બોરોનને. તો શું થશે? બોરોનની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે. તો અહીંયા એના 3 ઇલેક્ટ્રોનથી આ 1 ઇલેક્ટ્રોનથી એ બને સહસંયોજક. અહીંયા બીજો ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લે આની જોડે, ત્રીજો ઇલેક્ટ્રોન આની સાથે ભાગ લે, પણ ચોથો ઇલેક્ટ્રોન કેવો રહેશે? એની પાસે છે નહીં. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન કોનો? સિલિકોનનો. અને એના સિવાયનો બાકીનો ભાગ જે હશે ત્યાં એક છિદ્ર સર્જાશે. શું સર્જાશે? અહીંયા એક છિદ્ર, જેને હું આમ દર્શાવું છું સમજવા માટે. આ શું થશે? ઇલેક્ટ્રોન છિદ્ર છે. મતલબ હવે શું થઈ ગયું? ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો. ઇલેક્ટ્રોન શું થઈ ગયો? ઓછો, જેને ઇલેક્ટ્રોન રિક્તતા તરીકે પણ દર્શાવવામાં આવે છે. એટલે બોરોનમાં 1 ઇલેક્ટ્રોન ઓછો છે. કોના કરતા? સિલિકોન કરતા. તો એના 3 જ ઇલેક્ટ્રોન ભાગીદારી સહસંયોજક બંધ બનાવવામાં ભાગ લેશે. જ્યારે એની પાસે ચોથો ઇલેક્ટ્રોન નથી એટલે એક સ્થાન કેવું રહેશે? ખાલી રહેશે, જેને આપણે ઇલેક્ટ્રોન છિદ્ર તરીકે ઓળખીશું. હવે એ છિદ્ર ભરવા માટે એને પડોશી સિલિકોનનો ઇલેક્ટ્રોન એમાં જાય, તો જે સિલિકોનનો ઇલેક્ટ્રોન એમાં જાય તો એ જે ઇલેક્ટ્રોન જાય એની જગ્યાએ છિદ્ર સર્જાય. એમ ક્રમશઃ ઇલેક્ટ્રોન પડોશી છિદ્રમાં ભરાતા જાય તો એની જગ્યાએ શું થાય? છિદ્ર રચાતું જાય. અને આ જે છિદ્ર બને એ છિદ્ર અહીંયા ધનભારિત હોય એવું ગણવામાં આવે છે. કેવું ગણવામાં આવે છે? ધનભારિત એવું ગણવામાં આવે. હવે જ્યારે એની પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, શું લાગુ પાડવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે
ત્યારે શું થાય તો ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, ઇલેક્ટ્રોન કેવા છે ઋણ વીજભારિત, અને જ્યાં છિદ્ર છે એને આપણે શું કીધું ધનભારિત, એ ધનભારિત હોય એવું ફીલ થાય. તો ઇલેક્ટ્રોન જે છે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન કઈ તરફ વિદ્યુત ક્ષેત્રના ધનભાર તરફ જાય, અને છિદ્ર ધનભારિત છે એ વિદ્યુત ક્ષેત્રના ઋણભાર તરફ આકર્ષાય. કઈ તરફ જાય ઋણભાર તરફ આકર્ષાય. અને આ પ્રકારના જે અર્ધવાહકો છે એને પી પ્રકારના, કારણ કે છિદ્ર ધન વીજભારિત એવું લાગે, એ પી પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે પી પ્રકારના અર્ધવાહકો. તો આ છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. આગળ પહેલી જો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને બીજી કઈ છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. ચલો ધ્યાનથી જો એને નોંધી લો. ચલો હવે જોઈએ એન અને પી પ્રકારના અર્ધવાહકના અનુપ્રયોગો. અનુપ્રયોગો મતલબ એના ઉપયોગો. શું છે એના ઉપયોગો? ઇલેક્ટ્રોનિક સાધનોમાં મોટા ભાગે એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણનો ઉપયોગ થાય છે. એટલે કે એન અને પી પ્રકારના સંયોગીકરણ કરી બનાવેલા અર્ધવાહકનો ઉપયોગ શેમાં થાય છે? ઇલેક્ટ્રોનિક સાધનોમાં થાય છે. ડાયોડની અંદર એન અને પી પ્રકારનું શું કરેલું હોય છે? સંયોગીકરણ કરેલું હોય. કોનું? એન અને પી પ્રકારનું સંયોગીકરણ કરેલું હોય છે, જેનો ઉપયોગ રેક્ટિફાયરમાં થાય છે. શેમાં થાય છે? રેક્ટિફાયરમાં. આ બધા શબ્દો તમારે ફિઝિક્સમાં આવતા જ હશે, તમે એનાથી પરિચિત હશો. શેમાં? રેક્ટિફાયરમાં. ટ્રાન્ઝિસ્ટરની અંદર, ટ્રાન્ઝિસ્ટરમાં એક પ્રકારનો અર્ધવાહક એ બીજા પ્રકારના બે અર્ધવાહક વચ્ચે સેન્ડવિચ થયેલો હોય છે, અને એ રીતે એનું સંયોગીકરણ કરી બનાવવામાં આવે છે. દાખલા તરીકે ટ્રાન્ઝિસ્ટરમાં કીધું એક પ્રકારનો અર્ધવાહક, સમજો કે આ પી પ્રકારનો અર્ધવાહક છે, અને બીજા પ્રકારના બે અર્ધવાહક, તો બીજો પ્રકારના એન પ્રકારના અર્ધવાહક છે, તો બે એન પ્રકારના અર્ધવાહકની વચ્ચે સેન્ડવિચ તરીકે સંયોગીકરણ પામેલો હોય છે. એટલે એમાંથી બને એનપીએન અથવા પીએનપી પ્રકારના ડાયોડો બને. બરાબર? એનપીએન અથવા પીએનપી પ્રકારના, જે ટ્રાન્ઝિસ્ટરમાં ઉપયોગમાં લેવાય છે, અને જેનો ઉપયોગ રેડિયો અથવા ઓડિયોમાં સિગ્નલ મેળવવા માટે થાય છે. રેડિયો અથવા ઓડિયોમાં. ફોટોડાયોડ શબ્દ જો આપણે ફોટો, જે પ્રકાશ આધારિત છે, એટલે સૌરકોષ એનું સૌથી સારું ઉદાહરણ છે, જે ફોટો ઇલેક્ટ્રિક સેલમાં વપરાય છે. શેમાં વપરાય છે? ફોટો ઇલેક્ટ્રિક સેલમાં. અને ફોટો ઇલેક્ટ્રિક સેલમાં ઉપયોગ શું? તો સૌર ઉર્જાનું શેમાં? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. શબ્દનો આપણે ફોટો, ફોટો એટલે પ્રકાશ, એટલે સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય છે એમાં. એટલે અને એમાંથી બનતો સેલ શું છે? ફોટો ઇલેક્ટ્રિક સેલ, કે જેમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. ઘણા સમૂહ 13 અને સમૂહ 15 ના તત્વોના સંયોગીકરણથી પણ સારા એવા અર્ધવાહકો મેળવી શકાય છે. એ જ રીતે સમૂહ 12 અને સમૂહ 16 ના તત્વોના સંયોગીકરણથી પણ ઘણા બધા અર્ધવાહકો મેળવી શકાય છે. અહીંયા થોડો દર્શાવે સમૂહ 13 આ સમૂહ 15. સમૂહ 13 ના બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ છે. આ સમૂહ 15 ના નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. તો અહીંયા એલ્યુમિનિયમ અને ફોસ્ફરસ નું સંયોગીકરણ થાય તો AlP પ્રકારના અર્ધવાહક બને. ગેલિયમ અને આર્સેનિક જોડાય તો GaAs પ્રકારના બને. અહીંયા InSb પ્રકારના અર્ધવાહક બને. આ ગેલિયમ આર્સેનાઇડ જે છે, ગેલિયમ આર્સેનાઇડ ખૂબ સારો અર્ધવાહક છે, જે ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા દર્શાવે છે. ખ્યાલ આવશે? ઉદાહરણ કયા? સમૂહ 13 અને સમૂહ 15 ના તત્વોના શું રાસાયણિક સંયોગીકરણથી બનેલા છે. આ સમૂહ 12 અને સમૂહ 16 ના તત્વો, તો સમૂહ 12 ના ઝિંક, Cd, Hg, S, Fe અને Te. તો અહીંયા જોડીએ તો આ ZnS, CdS, CdSe, HgTe આ બધા એના અર્ધવાહકોના ઉદાહરણ છે. કયા સમૂહમાંથી? સમૂહ 12 અને 16 માંથી બનેલા. ઉદાહરણો યાદ રાખવાના, MCQ માટે ખૂબ અગત્યના છે. પછી અહીંયા કેટલીક સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ, સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ એ ઘણા વાહક પણ હોય છે અને ઘણા અવાહક ગુણધર્મો પણ દર્શાવે છે. જેમ કે TiO, CrO2, ReO3 આ બધા સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ એ વાહકતાનો ગુણધર્મ દર્શાવે છે. અને એમાં ખાસ એક મોસ્ટ MCQ છે, ReO3 નો દેખાવ અને વાહકતા કોના જેવી હોય છે? તો કોપર જેવી. કોના જેવી હોય છે? કોપર જેવી. પૂછાય તો ReO3
નો દેખાવ અને એની વાહકતા કોના જેવી હોય છે? કોપર જેવી હોય છે. એ ખૂબ જ અગત્યનો MCQ છે. બીજા VO, VO2, VO3, TiO2 આ બધા તાપમાન પર આધારિત વાહકતા દર્શાવે પણ મોટા ભાગે અવાહક ગુણધર્મ દર્શાવે છે. જ્યારે Ti2O3 એ કેવો છે? અર્ધવાહક છે. શું છે? અર્ધવાહક. તો આ વાત છે N અને P પ્રકારના અર્ધવાહકોના અનુપ્રયોગ મતલબ ઉપયોગોની. 2 કે 3 માર્ક્સમાં થિયરી પૂછી શકાય છે. બરાબર, ધ્યાનથી જોઈને તૈયાર કરવાનું.